મુંબઈમાં આબ ફાટતા ગુજરાત મુંબઈ રેલવે વ્યવહારને માઠી અસર પડી રહી છે। મુંબઈ તરફ જતી અનેક ટ્રેન અધવચ્ચે અટવાઈ ગઈ છે। સફાળે, કેલવે રોડ, વસઈ રોડ, નાલાસોપારામાં ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે। ટ્રેક પર પાણી ફરી વળતા રેલ વ્યવહારને અસર પહોંચી છે। મુંબઈ તરફ જતી અનેક ટ્રેનને સુરત, વલસાડ, વાપી સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરાઈ છે। આ ઉપરાંત પુણે, ભુજ, અમદાવાદ, ચેન્નઈ સહિતની અનેક ટ્રેનો અન્ય માર્ગે ડાયવર્ટ કરાઈ છે। રેલવે સ્ટેશન પર તાબડતોડ સ્પેશિયલ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરાયા હતા। મુસાફરો માટે ખાસ એસટી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। જે રીતે મુંબઈની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેની સીધી અસર છે મુંબઈ અને ગુજરાત વચ્ચે જે ટ્રેન વ્યવહાર છે તેની ઉપર જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક કલાકોથી જે ટ્રેન છે તે લેટ ચાલી રહી છે, કેટલીક ટ્રેનો છે તે ડાયવર્ટ કરવામાં આવી છે। ત્યારે સુરત રેલવે સ્ટેશનના દ્રશ્યો છે તમને જે બતાવી રહ્યા છે કે ભારે ભીડ છે તે લોકોની છે તે જોવા મળી રહી છે, કારણ કે તમામ જે ટ્રેનો છે સતત જે મોડી ચાલી રહી છે અને તેના કારણે અત્યારે મુસાફરો છે તે અટવાઈ રહ્યા છે। આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આખું રેલવે સ્ટેશન છે તે જે મુસાફરોથી જે ભરપૂર છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે મુંબઈથી જે ટ્રેનો છે તે લેટ ચાલી રહી છે। પાણી ભરાવાના કારણે જે પરિસ્થિતિનો જે સામનો છે તે લોકો કરી રહ્યા છે। જ્યારે રેલવે તંત્ર તરફથી જે એક હેલ્પ ડેસ્ક પણ તાત્કાલિક જે શરૂ કરવામાં આવ્યું છે, મુસાફરો પોતાની જે ટ્રેનની જાણકારી મેળવી શકે તે માટેના પ્રયાસ છે। અત્યારે જોઈ શકાય છે કે આ હેલ્પ ડેસ્ક છે તે શરૂ કરવામાં આવ્યું છે। कहाँ से आप? जयपुर। जयपुर। क्या हुआ ट्रेन लेट हुई? ट्रेन कैंसिल हो गई। हम तो सारे कम से कम पूरे डब्बा ही आगे जाके जयपुर के आगे उठाना, स्टेशन वहाँ पे उतार दिया, बताया कि ट्रेन नहीं जाएगी। पूरी फैमिली बच्चे के साथ हम यहाँ उतरे हुए हैं। अभी बारिश का कुछ मौसम चल रहा है, ट्रेनें रद्द हुई हैं। ट्रेनें रद्द हुई है, बट अब क्या कि पूरी ट्रेन आप कैंसिल कर रहे हो तो आप सब्सिक्वेंटली आपको प्लान भी तो करना पड़ेगा, बाकी लोग कैसे जाएंगे। જોઈ શકાય આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ટ્રેનની તમામ જે હિસ્ટ્રી છે તે અહીંયા આપવામાં આવી રહી છે, કારણ કે મુસાફરો છે તેમને અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખીને અત્યારે હેલ્પ ડેસ્ક છે તે શરૂ કરવામાં આવ્યું છે। એક પછી એક જે મુસાફરો છે તે અહીંયા આવી રહ્યા છે, કારણ કે મુંબઈની અંદર જે ટ્રેક ઉપર પાણી ભરાયા છે અને તેના કારણે કેટલીક ટ્રેનો છે તે રદ કરવામાં આવી છે। સામે દ્રશ્યોની અંદર જોઈ શકાય તે પ્રમાણે જે ટ્રેન છે છેલ્લા કલાકોથી જે અહીંયા પડેલી છે અને મુસાફરોને પાણી અને જે નાસ્તા માટેની પણ વ્યવસ્થા છે જે વેસ્ટર્ન રેલવે તરફથી જે કરવામાં આવી રહી હોવાની જે માહિતી છે તે મળી રહી છે। કલાકોથી જે મુસાફરો છે તે અટવાઈ રહ્યા છે, એટલે કહી શકાય છે તેમને જે સ્થળે જવું છે ત્યાં સમયસર જઈ નથી છે। कहाँ जाना है आपको? बॉम्बे। बॉम्बे। क्या हुआ है? ट्रेन ही नहीं है। क्या बोल रहे हैं? बोल रहे हैं ट्रेन ही नहीं है। हाँ, बारिश की वजह से। बॉम्बे में बहुत बारिश है। हाँ है, बॉम्बे में बारिश बहुत है। જે રીતે વરસાદના કારણે આ પરિસ્થિતિનો સામનો છે, શું કહેશો, કેમ અહીંયા? हमें बड़ौदा जाना है, बड़ौदा जाने के लिए गाड़ी देख रहे हैं। वहाँ पे गाड़ी कैंसिल बता रहे हैं। अभी 4 बजे कोई गाड़ी आएगी, उसके हिसाब से हम यहाँ पे खड़े हुए हैं। क्या बताया जा रहा है? भारी बारिश की वजह से दोनों तरफ का अप डाउन का गाड़ी बंद है। भारी बारिश के दौरान? हाँ। तो कई ट्रेनें रद्द की है, आपकी ट्रेनें रद्द? अभी रद्द तो नहीं कर रहा, मतलब कंफर्म नहीं है, लेकिन देर से आ रही सब गाड़ियाँ। જે રીતે લોકો છે આજે મોબાઈલ ચાર્જ કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે ઘણા સમયથી છે। कितने दिन से? कहाँ से? राजस्थान से जा रहा हूँ। कहाँ जाना आपको? राजस्थान। आ रहे कहाँ से आप? सूरत से जा रहा हूँ। क्या बोल रहे हैं ट्रेन? ट्रेन सारे कैंसिल है, कहीं की बीकानेर की नहीं हो रही, नागौर की नहीं हो रही, चूरू की नहीं हो रही, सुजानगढ़ की नहीं हो रही बताया कुछ कारण बताया है। बरसात के कारण है कि सारा कैंसिल हो गया, बारिश के कारण। कुछ ना टिकट काट रहे हैं ना कुछ और कर रहे हैं। જે રીતે જોઈ શકાય છે કે આ ટ્રેન છે તે આવી રહી છે, તેમની જે તમામ જાણકારી છે તે મેળવવામાં આવી રહી છે અને તેમને આપણે ये क्या शुरू क्या किया गया है? જે રીતે જોઈ શકાય છે કે હેલ્પ ડેસ્ક છે તે શરૂ કરવામાં આવ્યું છે। મુસાફરોને અગવડતા ન પડે તેને ધ્યાનમાં રાખીને પણ સુરત રેલવે સ્ટેશનની વાત કરવામાં આવે તો ભારે ભીડ છે, મુસાફરો છે પોતાના પરિવાર સાથે અટવાઈ રહ્યા છે, કારણ કે કલાકોથી જે મુસાફરો આ સ્ટેશન પર બેઠા છે અને તેમની કેટલીક ટ્રેનો રદ થઈ છે, કેટલીક ટ્રેનો છે તે લેટ ચાલી રહી છે, કારણ કે મુંબઈની અંદર જે ભારે વરસાદ પડવાના કારણે ટ્રેક ઉપર પાણી છે તે ફરી વળ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો ખાસ મુસાફરોને પણ ઘરની બહાર નીકળતા પહેલા ટ્રેનનું કરંટ સ્ટેટસ ચેક કરવાની વિનંતી થઈ રહી છે। હાલ અનેક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવાની ફરજ પડી છે। અમદાવાદ મુંબઈ વંદે ભારતને વાપી અટકાવવામાં આવી છે। બીજી બાજુ અમદાવાદ મુંબઈ તેજસ એક્સપ્રેસને બિલીમોરા રોકી રખાઈ છે। ભુજ દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસને સુરત અટકાવી દેવાઈ છે। મુંબઈમાં ભારે વરસાદના પગલે રેલવે સેવા ખાસી પ્રભાવિત